ઓકે, t cos kt LHS થી ચાલુ કર્યું એટલે લાપ્લાસ ઇન્વર્સ ઓફ કરી અને હમણાં જ ફોર્મ્યુલા જોઈ થોડીક વાર પહેલા આની પહેલાના લેક્ચરમાં લાપ્લાસ ઇન્વર્સ ઓફ a square minus k square upon a square plus k square નો હોલ સ્ક્વેર એટલે એની ઉપરથી આપણે અહીં સુધીનું સિમ્પ્લિફિકેશન થઈ ગયું હતું 1 upon k sin kt minus 2k square લાપ્લાસ ઇન્વર્સ ઓફ 1 upon a square plus k square નો હોલ સ્ક્વેર. હવે ત્યાંથી આ આખી ટર્મ નેગેટિવ છે અને લેફ્ટ હેન્ડ સાઈડમાં શિફ્ટ કરો એટલે રિઝલ્ટ તમને આવું મળશે 2k square લાપ્લાસ ઇન્વર્સ of 1 upon a square plus k square નો હોલ સ્ક્વેર is equal to 1 upon k sin kt અને લેફ્ટ હેન્ડ સાઈડમાં જે t cos kt છે એ રાઈટ હેન્ડ સાઈડમાં આવી જાય એટલે માઈનસ t cos kt આવે. એટલે અહીંયા આ સ્ટેપમાં ભૂલ છે, અહીંયા પ્લસ થઈ ગયા છે, આ સ્ટેપમાં ભૂલ છે, પ્લસ થઈ ગયા છે, પણ અહીંયા પાછું સાચું આવી ગયું છે. ફાઇનલ લખ્યું છે એમાં પાછું માઈનસ કરી નાખ્યા છે. એટલે લાપ્લાસ ઇન્વર્સ ઓફ 1 upon a square plus k square નો હોલ સ્ક્વેર is equal to 1 upon 2k cube into bracket sin kt minus kt into cos kt જે આપણે રિઝલ્ટ પ્રૂવ કરવાનું હતું. Next, find the Laplace transform of f of t is equal to e raised to 3t into sin t plus e raised to minus t into cos t. આટલાનું લાપ્લાસ આપણે ગોતવાનું છે. બંને જગ્યાએ ફર્સ્ટ શિફ્ટિંગ પ્રોપર્ટીનો ઉપયોગ થઈ શકે છે કેમ કે sin t ની સાથે e raised to 3t મલ્ટીપ્લિકેશનમાં છે, cos t ની સાથે e raised to minus t મલ્ટીપ્લિકેશનમાં છે. એટલે બે જગ્યાએ આપણે ફર્સ્ટ શિફ્ટિંગ પ્રોપર્ટીનો ઉપયોગ કરશું તો એક્ઝામ્પલ ઈઝીલી સોલ્વ થઈ જાય. એટલે આગળ વધીએ. લાપ્લાસ ઓફ e raised to 3t into sin t plus 2 e raised to minus t into cos t. એટલે લાપ્લાસ બેને સેપરેટ આપી દો એટલે લાપ્લાસ ઓફ e raised to 3t into sin t plus 2 કોન્સ્ટન્ટ છે બહાર નીકળી જાય 2 into લાપ્લાસ ઓફ e raised to minus t into cos t. હવે sin t નું લાપ્લાસ તમને યાદ હોવું જોઈએ. sin t એટલે sin kt ના લાપ્લાસની ફોર્મ્યુલા k upon a square plus k square. તો અહીંયા k તરીકે 1 છે, k તરીકે 1 છે એટલે sin t ની લાપ્લાસ ટ્રાન્સફોર્મની ફોર્મ્યુલા શું થાય તો કે 1 upon a square plus 1 નો સ્ક્વેર. 1 upon a square plus 1 નો સ્ક્વેર તો અહીંયા જો ભેગા e raised to at એટલે અહીંયા e raised to 3t મલ્ટીપ્લિકેશન માં છે તો e raised to 3t into sin t આનું લાપ્લાસ શું થાય તો કે 1 upon a square plus 1 જે છે એમાં જ્યાં જ્યાં s હોય ત્યાં ત્યાં s minus 3 આવશે એટલે 1 upon s minus 3 નો હોલ સ્ક્વેર plus 1. હવે અહીંયા એક્સપાન્શન કરીને સિમ્પ્લિફિકેશન દેવું જોઈએ. આને અટકાવી દીધું છે, એની એક્ઝામ્પલ પૂરો કરી દીધો છે, પણ આમ જોવા જઈએ તો આ s - 3 નો હોલ સ્ક્વેર તમે એક્સપાન્શન કરશો એટલે આ કોન્સ્ટન્ટ ટર્મ 3 નો સ્ક્વેર -3 નો સ્ક્વેર પ્લસ 9 આવશે. પ્લસ 9 અને 1 નું સિમ્પ્લિફિકેશન થઈ શકે છે તો એ દેવાનું હોય, અટકાવી ન દેવાય. એટલે અહીંયાથી ફાઇનલ સિમ્પ્લિફિકેશન ટૂંકમાં એક સ્ટેપ હજી વધશે આના પછીનું એ આવું આવશે 1 upon a square minus 6s plus 10 આવું આવે અને એવું આવે ત્યારે આનો ફાઇનલ આન્સર અથવા ફાઇનલ સિમ્પ્લિફિકેશન શું કહેવાય. એવું જ અહીંયા આવશે a square s plus 1 નો હોલ સ્ક્વેર એટલે થશે a square plus 2s plus 1 ને plus 1 પાછા એટલે a square plus 2s plus 2 એવું ડિનોમિનેટરમાં આવશે એટલે ફાઇનલ 2 into s plus 1 upon a square plus 2s plus 2 એવું આવશે. એટલે ત્યાં સુધીનું સ્ટેપ ખરેખર થવું જોઈએ. નેક્સ્ટ એક્ઝામ્પલ ઉપર જઈએ. a raised to minus 2t into sin square t. ઓકે, આમાં એક હજી સમજાવવાનું રહી ગયું તમને. સમજાવવાનું એટલે એમ કોઈ મોટી વસ્તુ નથી. a raised to minus t એટલે a raised to minus 1t છે.
એટલે a તરીકે t નો કોએફિશિયન્ટ -1 છે. a તરીકે t નો કોએફિશિયન્ટ -1 છે એટલે અહીંયા તમારે s - a એટલે s - -1 એટલે એ થઈ જશે s + 1. એટલે અહીંયા પણ ડિનોમિનેટરમાં પણ s + 1 જેવું જ આવશે એટલે s + 1 નો હોલ સ્ક્વેર. સેમ વસ્તુ અહીંયા ધ્યાન દેવાની એવી છે e - 2t sin square t. એટલે પહેલા તમારે sin square t નું લાપ્લાસ ગોતી કાઢવું પડશે. sin square t નું લાપ્લાસ સીધું ન મળે એને પહેલા cos 2t માં કન્વર્ટ કરવા પડે તો લાપ્લાસ એનું મળશે. કેમ કે cos kt ને sin kt ના લાપ્લાસ ની ફોર્મ્યુલા છે. sin square kt ની કોઈ ફોર્મ્યુલા લાપ્લાસ ની નથી આપણી પાસે. એટલે શું કરશું તો કે sin square t છે એને પહેલા ફેરવો 1 - cos 2t / 2. તો આગળ લાપ્લાસ નો l આવ્યા જ કરશે. કેપિટલ L કર્લી બ્રેકેટ e - 2t ઇન્ટુ બ્રેકેટ 1 - cos 2t / 2. હવે તો કે હવે આ અપોન 2 છે ને એ હાવ કોન્સ્ટન્ટ છે એને બહાર જ કાઢી લેવા એટલે 1/2 હાવ બહાર અને e - 2t બે જગ્યાએ સેપરેટ આપી દો એટલે e - 2t into 1 minus e - 2t into cos 2t. એમાંથી 1 થી મલ્ટીપ્લાય કરો એટલે આ તો હાવ બેઝિક ફોર્મ્યુલા થઈ ગઈ e 80 વાળી એટલે e - 2t નું લાપ્લાસ 1/s - a એટલે 1/s - -2 એટલે 1/s + 2 એટલે આટલું આખું સિમ્પ્લિફિકેશન થઈ જશે 1/2 into 1/s + 2. પછી આ -1/2 as it is અહીંયા આ -1/2 into હવે તરત આ ખ્યાલ આવવો જોઈએ cos 2t નું લાપ્લાસ શું છે તો કે cos 2t નું લાપ્લાસ એટલે s/a² + 2 નો સ્ક્વેર એટલે કે s/a² + 4 આવું થાય. કોનું cos 2t નું લાપ્લાસ. તો e - 2t into cos 2t એટલે ફર્સ્ટ શિફ્ટિંગ પ્રોપર્ટી જ્યાં જ્યાં s છે ત્યાં ત્યાં s - a અને a તરીકે -2 છે એટલે s - -2 જ્યાં જ્યાં s હોય ત્યાં s - -2 એટલે s + 2 આવશે એટલે s/a² + 4 હતા એમાં ન્યુમરેટરમાં s છે ત્યાં s + 2 ડિનોમિનેટરમાં s છે ત્યાં પણ s + 2 આવી જશે એટલે s + 2 s + 2 નો હોલ સ્ક્વેર પ્લસ 2 નો સ્ક્વેર એટલે 4 એટલે આવું સિમ્પ્લિફિકેશન થયું. ફરીથી કહી દઉં અહીંયા હજી s + 2 નો હોલ સ્ક્વેર પ્લસ 4 એનું આગળ સિમ્પ્લિફિકેશન થાય છે તો એ દેવાનું હોય અહીંયા અટકાવી ન દેવાય એટલે એ તમે ઈઝીલી આપી શકો એ હું અત્યારે ન કહું તોય તમને ખ્યાલ આવશે. ચાલો નેક્સ્ટ find the Laplace transform of cos hkt into cos kt where k is a constant. ફરીથી બોલું છું cos hkt into cos kt આ મલ્ટીપ્લિકેશન નું તમારે લાપ્લાસ ટ્રાન્સફોર્મ ગોતવાનું છે. હવે ઘણી બધી વાર ઘણાને વિચાર આવે નીચેનું સ્ટેપ જોયું ન હોય જોઈ લીધું હોય તો આઈડિયા આવી ગયો હોય પણ આમને આમ જુઓ તો કેટલાયને આઈડિયા આવે કે ભાઈ 2 cos cos કે 2 cos sin કે એવી તો ફોર્મ્યુલા છે પણ 2 cos h into cos એની કોઈ ફોર્મ્યુલા નથી તો શું કરવાનું તો કે એની ફોર્મ્યુલાની જરૂર નથી કેમ કે cos h એ e વાળી ફોર્મ્યુલામાં કન્વર્ટ થઈ જાય છે. cos hkt એટલે ફોર્મ્યુલા એની થઈ જશે e kt plus e kt upon 2 એટલે આ cos hkt ની જગ્યાએ તમે આ મૂકી દો એની સાથે cos kt મલ્ટીપ્લિકેશન માં છે એટલે હવે આ cos kt ને આ બે સાથે મલ્ટીપ્લાય કરી દો 1/2 કોન્સ્ટન્ટ છે અને હાવ બહાર કાઢી લ્યો એટલે Laplace of cos hkt into cos kt is equal to Laplace of e kt plus e kt upon 2 into cos kt બેયને 1/2 સેપરેટ આપી દીધા છે કેમ કે 2 છે ઈ બેયના ડિનોમિનેટરમાં છે એટલે 1/2 Laplace of e kt into cos kt plus 1/2 Laplace of e kt into cos kt. ચાલો હવે ધ્યાન દેજો આમાં a તરીકે k છે અને k તરીકે k છે એટલે પહેલા cos kt ની ફોર્મ્યુલા શું તો કે s/a² + k². હવે e kt વધારાના મલ્ટીપ્લિકેશન માં આવ્યા છે એટલે જ્યાં જ્યાં s હોય ત્યાં ત્યાં s - k એટલે આવી ફોર્મ્યુલા આવશે s - k s - k નો હોલ સ્ક્વેર પ્લસ k² અને આગળ 1/2 as it is. સેમ અહીંયા ફેરફાર એવો થશે કે જ્યાં s આવે ત્યાં ત્યાં s - k એટલે s + k આવશે એટલે s + k s + k નો હોલ સ્ક્વેર પ્લસ k² એટલે આખી ફોર્મ્યુલા આ રીતે મળશે તમને એનું
હજી નીચે એક્સપાન્શન કરો તો k² બે વાર ભેગા થશે એટલે 2k² થાય, જે ફાઇનલ સિમ્પ્લિફિકેશન થઈ જશે. આમાં ત્યાંથી અટકાવી દીધું છે, પણ હું માનું છું આના પછીનું એક સ્ટેપ હજી થવું જોઈએ. આગળ વધીએ. નેક્સ્ટ a−3t * t cos 4t. ઓકે, હવે અહીંયા ફર્સ્ટ શિફ્ટિંગ પ્રોપર્ટીનો આપણે ઉપયોગ કરીએ તે પહેલા તમારી પાસે આનું રિઝલ્ટ હોવું જોઈએ કે t cos 4t નું લાપ્લાસ શું થાય. તો થોડીક વાર પહેલા જ આપણે રિઝલ્ટ આવી ગયું. t cos kt અને t sin kt ના લાપ્લાસ શું છે એના રિઝલ્ટ આપણી પાસે આવી ગયા. t cos kt નું લાપ્લાસ, t sin kt નું લાપ્લાસ. t cos kt નું લાપ્લાસ a² - k² + k² નો હોલ સ્ક્વેર અને t sin kt નું લાપ્લાસ 2ks / k² + k² નો હોલ સ્ક્વેર. 3.13 અને 3.14 રિઝલ્ટ તમારું. બરાબર, તો આપણે અત્યારે t cos kt એનું લાપ્લાસ એની આ ફોર્મ્યુલા જો આપણે જાણતા હોઈએ તો ઝડપથી આ હવે પછીનો એક્ઝામ્પલ કરી શકીએ. કેમ કે આની સાથે વધારાના મલ્ટીપ્લિકેશનમાં e વાળું કઈ ફંક્શન આવ્યું છે, એટલે આ ફંક્શન આ ફોર્મ્યુલા જો તમે જાણતા હો તો e વાળું કઈ મલ્ટીપ્લિકેશનમાં આવે તો એનો લાપ્લાસ તમે ફટ કરતો મૂકી શકો. કેવી રીતે? તો કે જ્યાં જ્યાં s છે ત્યાં s માઈનસ એ મૂકી દેવાના. જ્યાં a એટલે e⁻at માં t નો કોએફિશિયન્ટ. ઓકે, તો હવે પાછા અહીંયા આવી જાય. લાપ્લાસ ઓફ e⁻3t * t cos 4t એટલે t cos 4t નું લાપ્લાસ તમને ખબર હોવી જોઈએ. ઓકે, આને એક્ઝામ્પલ સે જુદી રીતે ગણ્યો છે મારી દ્રષ્ટિએ. એણે જે આ t cos 4t ની જે પ્રૂફ આપી છે ને, t cos kt ની લાપ્લાસ ગોતવાની જે પ્રૂફ આપી છે ને, એમાં જે કન્સેપ્ટનો ઉપયોગ કર્યો એ કન્સેપ્ટનો ઉપયોગ એને આમાં કર્યો છે, પણ મારી દ્રષ્ટિએ એમ ન કરાય. એને બદલે હું તમને સીધું આ કહું કે t cos 4t નું લાપ્લાસ પહેલા તમને ખબર હોવી જોઈએ. તો શું આવે? તો કે a² - 4² upon a² + 4² નો હોલ સ્ક્વેર. બરાબર, t cos 4t નું લાપ્લાસ a² - 4² એટલે 16 upon a² + 4² એટલે a² + 16 હોલ સ્ક્વેર. આવું આટલાનું લાપ્લાસ આવશે. તો હવે શું કરવાનું? તો કે ભેગા e⁻3t મલ્ટીપ્લિકેશનમાં છે, એટલે હવે આ આખાનું લાપ્લાસ ફર્સ્ટ શિફ્ટિંગ પ્રોપર્ટી થી આપણે મૂકી શકીએ. જ્યાં જ્યાં s છે ત્યાં s -3 એટલે s + 3 આવી જશે. એટલે ફાઇનલ રિઝલ્ટ સીધું તમને ખ્યાલ આવવો જોઈએ. ફાઇનલ રિઝલ્ટ આવશે કેમ કે આનું લાપ્લાસ શું થાય એ મોઢે મેં કીધું તમને, અને ઓલા રિઝલ્ટનો ઉપયોગ કરી શકાય. a² - 16 upon a² + 16 નો હોલ સ્ક્વેર. તો આ બે જગ્યાએ s છે, જ્યાં જ્યાં s છે ત્યાં s + 3 મૂકી દેવાના. એટલે લાપ્લાસ ઓફ e⁻3t * t cos 4t is equals to s + 3 નો હોલ સ્ક્વેર -16 upon s + 3 નો હોલ સ્ક્વેર +16 આખાનો પાછો સ્ક્વેર. ઓકે, હવે એને ન્યુમરેટરમાં સિમ્પ્લિફિકેશન આપ્યું છે, ડિનોમિનેટરમાં ન આપ્યું, પણ ડિનોમિનેટરમાં પણ સિમ્પ્લિફિકેશન દેવું જોઈએ. આ ખરેખર એને અધૂરું મૂકી દીધું કહેવાય. હા, આ સ્ક્વેર નું એક્સપાન્શન ન કરો તો ચાલે, પણ અંદરના સ્ક્વેર નું એક્સપાન્શન કરી અને 16 સાથે સિમ્પ્લિફિકેશન તો દઈ દેવું જોઈએ. આનું સિમ્પ્લિફિકેશન દીધું, જો 3 નો સ્ક્વેર 9 એ +9 આવે ના -16 આવે, એટલે એનું સિમ્પ્લિફિકેશન -7 થાય. એને આપેલું છે, તો ખરેખર ડિનોમિનેટરમાં પણ સિમ્પ્લિફિકેશન દેવું જોઈએ. અને એ +9 ને +16 એટલે 25 થાય. એટલે a² + 6s + 25 આખાનો સ્ક્વેર એવું ડિનોમિનેટરમાં આવે. ઓકે, નેક્સ્ટ એક્ઝામ્પલ ઉપર જઈએ. e⁻t * 4t³ + 3 cos 2t + 2 * e⁻2t આટલા આખાનું આપણે લાપ્લાસ ગોતવાનું છે. તો આમ જોવા જઈએ તો આ e⁻t દરેકને સેપરેટ થઈ ગયો અને બધાયનું સિમ્પ્લિફિકેશન તમે એક સાથે આપતા જાવ તો પણ ચાલે. એને બદલે આ ટેક્સ્ટ બુક વાળાએ જે રીતે કર્યું છે, હું તમને ખાલી એનું જ કહું કે ટેક્સ્ટ બુક વાળાએ શું કર્યું હતું કે એને પહેલા આટલાનું લાપ્લાસ શું થાય ગોતી લીધું.
તો ખોટું નથી કાંઈ, આટલાનું લાપ્લાસ તમે એક સાથે ગોતી શકશો, એક જ ગાય એટલે એક જ સ્ટેપમાં ગોતી શકશો. આટલાનું લાપ્લાસ એટલે આ 4 બહાર નીકળી જાય, લાપ્લાસ ઓફ 4t ક્યુબ, એમાં 4 બહાર નીકળી જાય, t ક્યુબ નું લાપ્લાસ. હવે t ક્યુબ નું લાપ્લાસ, આ ક્યુબ એટલે ઇન્ટીજર છે એટલે t⁻n વાળી ફોર્મ્યુલા, t⁻n નું લાપ્લાસ gamma n plus 1 એટલે gamma 4 upon s⁻n plus 1 એટલે s⁻4. હવે gamma 4 એટલે 3 ફેક્ટોરિયલ, આમ લાપ્લાસ ઓફ t ક્યુબ એટલે 6 upon s⁻4 એટલે કે 3 ફેક્ટોરિયલ upon s⁻4. આગળ 4 as it is છે, પ્લસ આ 3 એમને મલ્ટીપ્લિકેશન માં છે, લાપ્લાસ ઓફ cos kt, લાપ્લાસ ઓફ cos kt એટલે s upon s square plus 4 પ્લસ 2 into લાપ્લાસ ઓફ e⁻²t, e⁻²t નું લાપ્લાસ 1 upon s minus -2 એટલે 1 upon s plus 2. આમ આટલા આખાનું લાપ્લાસ એ આપણને રિઝલ્ટ આવું મળશે, એવું મળશે. એટલે હજી એમાં ન્યુમરેટરમાં ફર્સ્ટ ટર્મમાં સિમ્પ્લિફિકેશન થઈ શકાય છે. 3 ફેક્ટોરિયલ એટલે 6, 6 into 4 એટલે 24 એવું થઈ જાય છે. 24 upon s⁻4 plus 3s upon s square plus 4 plus 2 upon s plus 2 એવું થાય. ઈ શેનું લાપ્લાસ થયું? તો કે આનું 4t ક્યુબ plus 3 cos 2t plus 2e⁻²t, આનું લાપ્લાસ એ આ છે. તો હવે આ આખા ફંક્શનનું લાપ્લાસ શું થાય? તો કે એમાં ફર્સ્ટ શિફ્ટિંગ પ્રોપર્ટી કે e⁻1t જે મલ્ટીપ્લિકેશનમાં છે એના સિવાયનું જે ફંક્શન હોય એનું લાપ્લાસ તમારી પાસે હોય તો આના લાપ્લાસમાં શું કરવાનું વધારાનું? તો કે ફર્સ્ટ શિફ્ટિંગ પ્રોપર્ટીનો યુઝ, જ્યાં જ્યાં s છે ત્યાં ત્યાં s -1 એટલે કે s + 1 મૂકવાના, એટલે ઉપરની ફોર્મ્યુલા એઝ ઇટ ઇઝ આવશે. ફેર ખાલી એટલો કે s વાળી જેટલી ટર્મ છે અહીંયા s ને બદલે બધે s + 1 એટલે 24 upon s plus 1 whole raised to 4 plus 3 into s plus 1 upon s plus 1 no whole square plus 4 plus 2 upon s plus 1 plus 2, s plus 1 plus 2 એટલે s plus 3. એટલે જેમ અહીંયા સિમ્પ્લિફિકેશન થઈ દીધું, s plus 3 કરી નાખ્યા, એમ અહીંયા પણ સિમ્પ્લિફિકેશન દેવું જોઈએ. s square plus 2s plus 1 plus 4 એટલે s square plus 2s plus 5 એવું થઈ જાય. ઓકે, નેક્સ્ટ એક્ઝામ્પલ ઉપર આવીએ. નેક્સ્ટ એક્ઝામ્પલ છે જરાક જુદો છે અને આમ જોવા જઈએ તો એને ફરીથી આમાંય કોમ્પ્લેક્સ પાર્ટનો, કોમ્પ્લેક્સ કન્સેપ્ટનો ઉપયોગ કર્યો છે, પણ હું તમને કોમ્પ્લેક્સના કન્સેપ્ટ વગર ઓલી ફોર્મ્યુલા જો તમને યાદ હોય t cos kt ને t sin kt ની ફોર્મ્યુલા યાદ હોય તો આ પણ થઈ જ શકે. ઓકે, ના આમાં t સ્ક્વેર છે ભાઈ, t cos kt ને t sin kt ને અહીંયા t સ્ક્વેર છે મલ્ટીપ્લિકેશન. ઓલી જે ફોર્મ્યુલા છે એ t sin kt એનું લાપ્લાસ શું થાય એ જ છે, t cos kt એનું લાપ્લાસ શું થાય એટલી જ છે. ઓકે, હવે વધારાના t આવ્યા મલ્ટીપ્લિકેશનમાં તો એને માટે તો ફરીથી તમારે આ જ પ્રોસિજરનો ઉપયોગ કરવો પડશે અને આની જેમ જ આગળ વધવું પડશે. આ એક t sin kt ના લાપ્લાસની ફોર્મ્યુલા ખબર હોય તો આગળ જતા એક નવી મેથડ આવશે મલ્ટીપ્લિકેશન બાય t, એમાં વધારાના એક t થી મલ્ટીપ્લાય કરો એટલે અહીંયા t સ્ક્વેર વાળું ફંક્શન આવી જાય. એ કન્સેપ્ટનો ઉપયોગ કરી અને થઈ શકે, પણ એને હજી થોડીક વાર છે. એની પહેલા અત્યારે આ t સ્ક્વેર sin kt હોય તો એના માટે તો આવું જ કરવું પડશે કે t સ્ક્વેર ઇન્ટુ sin kt, sin kt ની જગ્યાએ આપણે બેયનું રિઝલ્ટ ગોતશું, cos kt ને sin kt નું એકારે મળશે રિઝલ્ટ. કેવી રીતે? તો કે આ sin kt એને બદલે આપણે અહીંયા લખી નાખીએ e⁻ik, એટલા માટે લખ્યા કે e⁻ik એટલે cos kt plus i sin kt એવું થાય. એટલે આ આટલાનો તમે લાપ્લાસ ગોતીને રિયલ પાર્ટ ગોતો તો t² cos kt નું રિઝલ્ટ તમને મળશે, t² cos kt ના લાપ્લાસ નું રિઝલ્ટ મળશે. અને એનો ઇમેજનરી પાર્ટ તમે ગોતો તો t² sin kt ના લાપ્લાસ નો વેલ્યુ તમને મળશે. તો આખો એક્ઝામ્પલ બોલો જે ગણેલો છે એમ જ આ ગણ્યો છે, ખાલી વધારાના t² છે, ઓમાં t² નહોતા ખાલી t હતા. ઓકે, હવે આમાં વધારાના t² હોય તો પહેલા તમને એ ખબર હોવી જોઈએ કે t² નું લાપ્લાસ શું? તો કે t² નું લાપ્લાસ અગાઉ ઘણી બધી વાર આવી ગયું છે, છતાં પાછું હું રિપીટ જ કરું. t² એટલે n તરીકે 2 છે, એની ફોર્મ્યુલા થશે gamma of 2 + 1 upon s raised to 2 + 1.
gamma of 2 plus 1 એટલે gamma 3 upon s raised to 3 એટલે s cube. હવે gamma 3 એટલે 2 ફેક્ટોરિયલ ને 2 ફેક્ટોરિયલ એટલે 2 એટલે 2 upon s cube એવું t સ્ક્વેર નું લાપ્લાસ થાય. 2 upon s cube એ t સ્ક્વેર નું લાપ્લાસ થાય તો t સ્ક્વેર into e raised to I kt એટલે આખાનું લાપ્લાસ શું થાય તો કે જ્યાં જ્યાં s છે ત્યાં ત્યાં s minus ik આવશે એટલે 2 upon s minus ik નો હોલ ક્યુબ એટલું આખું આ તમને જે ફંક્શન આપ્યું છે e raised to I kt into t square એનું થશે. હવે આમાં ખાલી સિમ્પ્લિફિકેશન જ દેવાનું છે, રિયલ ને ઇમેજનરી પાર્ટ છૂટા પડવાના છે, એને માટે ડિનોમિનેટરમાં i રહેવા ન જોઈએ, એટલે એવું તો જ શક્ય બનશે તો ડિનોમિનેટરમાં s minus ik ના કોન્જ્યુગેટ થી ઉપર નીચે મલ્ટીપ્લાય કરો એટલે એમાં પાછો ક્યુબ છે એટલે s minus ik ના હોલ ક્યુબ એના કોન્જ્યુગેટ થી મલ્ટીપ્લાય કરવાના એટલે s plus ik નો હોલ ક્યુબ થી ઉપર નીચે મલ્ટીપ્લાય કરો એટલે ન્યુમરેટરમાં 2 into s plus ik નો હોલ ક્યુબ, ડિનોમિનેટરમાં s minus ik s plus ik આખાનો ક્યુબ એટલે નીચે થઈ જશે s square plus k square અને આખાનો સ્ક્વેર as it is, સોરી આખાનો ક્યુબ as it is અને ન્યુમરેટરમાં s plus ik નો હોલ ક્યુબ તો એનું એક્સપાન્શન તમારે કરવાનું આવશે a plus b ના હોલ ક્યુબ વાળી ફોર્મ્યુલા a plus b નો હોલ ક્યુબ એટલે a ક્યુબ પછી પ્લસ 3 a સ્ક્વેર b એટલે 3 a સ્ક્વેર into ik, ફર્સ્ટ ટર્મ આવશે s ક્યુબ પછી સેકન્ડ ટર્મ આવશે 3 s સ્ક્વેર into ik પછી થર્ડ ટર્મ આવશે 3ab સ્ક્વેર એટલે 3 into s into ik આખાનો સ્ક્વેર એટલે i સ્ક્વેર k સ્ક્વેર અને લાસ્ટ ટર્મ b ક્યુબ એટલે ik આખાનો ક્યુબ એટલે i નો ક્યુબ અને k નો ક્યુબ. ઓકે, હવે એમાંથી ફર્સ્ટ ટર્મ s ક્યુબ એ i વગરની છે, પછી સેકન્ડ ટર્મ 3 a સ્ક્વેર b એમાં i આવશે એકવાર તો એ i રહ્યા 3 a સ્ક્વેર b એટલે 3 a સ્ક્વેર into ik એટલે કે 3 a સ્ક્વેર k into i કોમન કાઢ્યા એટલે 3 a સ્ક્વેર k. ફરીથી થર્ડ ટર્મ આની હશે એમાં આ ટર્મ નો 3ab સ્ક્વેર એટલે એમાં આનો સ્ક્વેર થઈ જશે એટલે i નીકળી જશે પણ માઈનસ આવી જશે વધારાના એટલે 3s i સ્ક્વેર k સ્ક્વેર એટલે એ થઈ જશે માઈનસ 3s k સ્ક્વેર i વગરની ટર્મ છે, i વગરની છે એટલે એને s ક્યુબ ની હારે લખ્યા, s ક્યુબ ની હારે એટલા માટે લખ્યા કે s ક્યુબ પણ i વગરની ટર્મ છે એટલે આ બે ટર્મ રિયલ પાર્ટ થશે. આપણે ઇમેજનરી પાર્ટ એક જોયો i into 3k સ્ક્વેર, હજી આની લાસ્ટ ટર્મ આવશે ik આખાનો ક્યુબ, ik આખાનો ક્યુબ એટલે i નો ક્યુબ અને k નો ક્યુબ. હવે i નો ક્યુબ એટલે શું તો કે i નો ક્યુબ એટલે i સ્ક્વેર into i અને i સ્ક્વેર એટલે -1, આમ i નો ક્યુબ એટલે -i થશે અને ભેગા k નો ક્યુબ છે એટલે એ રિઝલ્ટ આવશે ik નો હોલ ક્યુબ એટલે -ik ક્યુબ, એમાંથી i કોમન કાઢી લીધા છે એટલે i કોમન કાઢ્યા પછી અંદર આટલું વધશે 3k સ્ક્વેર - k ક્યુબ. આમ હવે આખો કન્સેપ્ટ વિચારો 2 બેયને લાગશે કેમ કે આ 2 છે ઈ બરોબર મલ્ટીપ્લિકેશન માં છે એટલે 2 આ રિયલ પાર્ટ ની મલ્ટીપ્લિકેશન માં આવશે, ઇમેજનરી પાર્ટ ની આવશે એટલે હવે અહીંયાથી તમને ખ્યાલ આવવો જોઈએ કે લાપ્લાસ ઓફ t સ્ક્વેર into cos kt શું થવા જોઈએ તો કે આનો રિયલ પાર્ટ, એનો રિયલ પાર્ટ એટલે આવું થશે 2 into s cube minus 3k square s upon s square plus k square નો હોલ ક્યુબ. Saying Laplace of t square into sin kt જે રિઝલ્ટ આપણે ખરેખર ગોતવાનું છે Laplace of t square into sin kt એ શું થવા જોઈએ તો કે આ બ્લુ શેડેડ પાર્ટ છે એનો ઇમેજનરી પાર્ટ, તો એનો ઇમેજનરી પાર્ટ થશે i ની સાથે જેટલું મલ્ટીપ્લિકેશન માં આવે તે એટલે કે 2 into 3k square minus k cube upon a square plus k square નો હોલ ક્યુબ. આમાં એને બેયમાં k છે તો k કોમન કાઢી લીધા છે એટલે 2k into bracket 3 a square minus k square
upon a square plus k square નો હોલ ક્યુબ એટલે આ ફાઇનલ આન્સર થાય પણ આના આ જ એક્ઝામ્પલમાં એટલે આટલા જ કેલ્ક્યુલેશનમાં હજી એક સ્ટેપ વધારાનું તમે લખી શકો એ કયું તો કે લાપ્લાસ ઓફ t સ્ક્વેર cos kt એનું રિઝલ્ટ પણ તમને આમાંથી જ મળી જાય છે 2 into bracket s cube minus 3k square s upon s square plus k square નો whole cube એ લાપ્લાસ ઓફ t square cos kt નું રિઝલ્ટ થશે નેક્સ્ટ એક્ઝામ્પલ GTU માં પૂછાણો છે લાપ્લાસ ઓફ t plus 1 નો હોલ સ્ક્વેર into e raised to t ઓકે એટલે પહેલું કામ t plus 1 નો હોલ સ્ક્વેર એનું લાપ્લાસ શું થાય તમારે ગોતી લેવું પડે આટલાનું લાપ્લાસ તમે ગોતી લ્યો તો પછી ફર્સ્ટ શિફ્ટિંગ પ્રોપર્ટીનો ઉપયોગ કરી અને e raised to t વધારાના મલ્ટીપ્લિકેશનમાં હોય તો એનું લાપ્લાસ શું થાય તમને આવડે કેવી રીતે ગોતાય તો કે જ્યાં જ્યાં s હોય ત્યાં ત્યાં તમારે s - 1 મૂકવાનું આવશે કેમ કે e raised to at માં t નો કોએફિશિયન્ટ a એટલે કે 1 છે અત્યારે આમાં આપણા એક્ઝામ્પલ એટલે આપણે પહેલું કામ t + 1 ના હોલ સ્ક્વેર નું લાપ્લાસ શોધશું તો t + 1 ના હોલ સ્ક્વેર નું લાપ્લાસ એટલે એનું એક્સપાન્શન કરીએ t² + 2t + 1 આખાનું લાપ્લાસ એટલે લાપ્લાસ ઓફ t² + 2 લાપ્લાસ ઓફ t + લાપ્લાસ ઓફ 1 હવે લાપ્લાસ ઓફ t² ઘણી બધી વાર આવી ગયો એટલે પાછો રિપીટ નથી કરતો એ ગામા 3/s³ એટલે કે 2 ફેક્ટોરિયલ upon s³ થશે સેમ 2 into લાપ્લાસ ઓફ t એટલે 2 into 1/s² અને લાપ્લાસ ઓફ 1 એટલે 1/s એટલે આ રિઝલ્ટ જે આવ્યું છે એ કોનું આવ્યું તો કે આનો t + 1 ના હોલ સ્ક્વેર ના લાપ્લાસ તો હવે ભેગા e raised to t વધારાના મલ્ટીપ્લિકેશનમાં મૂકો તો કાઈ નહીં જ્યાં જ્યાં s છે ત્યાં ત્યાં બધે s - 1 આવી જશે એટલે 2/s - 1 નો હોલ ક્યુબ plus 2/s - 1 નો હોલ સ્ક્વેર plus 1/s - 1 આમ પૂરું હવે આનો LCM ગોતીને કઈ સિમ્પ્લિફિકેશન દેવાની જરૂર નથી 10 મિનિટની વાર છે એટલે અને એકાદ બે એક્ઝામ્પલ હજી થઈ શકશે પછી આપણે આજનો લેક્ચર પૂરો કરશું કાલે પાછું 4 વાગે ચાલુ કરશું ઓકે ધ્યાન દેજો અહીંયાથી ઇન્વર્સ લાપ્લાસ ટ્રાન્સફોર્મ ના એક્ઝામ્પલ ચાલુ થયા છે એટલે આમાં પણ ફર્સ્ટ શિફ્ટિંગ પ્રોપર્ટીનો ઉપયોગ આવશે એટલે બહુ ધ્યાન રાખી અને એક્ઝામ્પલ ગણવાના છે ફાઇન્ડ ઇન્વર્સ લાપ્લાસ ટ્રાન્સફોર્મ ઓફ this one 2s + 3 upon s² - 2s + 5 એટલે સૌથી પહેલા તમારે એ વિચારવાનું કે આ a² - 2s અને વધારાની તમે એવી કઈ ટર્મ લ્યો કોન્સ્ટન્ટ ટર્મ કે જેથી a² - 2s અને ઈ વધારાની ટર્મ જે લખો એનેથી પરફેક્ટ સ્ક્વેર પોલિનોમિયલ બને તો કે તમારે વધારાના અહીંયા +1 લેવા પડે તો a² - 2s + 1 a² - 2s + 1 એટલે s - 1 નો હોલ સ્ક્વેર થાય શું કામ એવું કરવાનું એ હમણાં ખબર પડશે તમને નેક્સ્ટ સ્ટેપમાં આગળ વધીએ એટલે ખબર પડશે એટલે આપણે આટલાનું લાપ્લાસ ઇન્વર્સ ગોતવાનું છે એટલે આપણું શરૂઆત કરીએ લાપ્લાસ ઇન્વર્સ ઓફ 2s + 3 upon a² - 2s + 5 is equal to લાપ્લાસ ઇન્વર્સ હમણાં જ મેં તમને કીધું વધારાના +1 એડ કરો અને 1 સબટ્રેક્ટ કરો 1 સબટ્રેક્ટ કરો એટલે 5 - 1 4 થઈ જશે એટલે અથવા તો 5 ના ભાગ પાડો +1 ને +4 એમાંથી 1 નો ઉપયોગ આની સાથે કરવાનો છે a² - 2s + 1 સાથે એટલે નવું રિઝલ્ટ તમને આવું મળશે s - 1 નો હોલ સ્ક્વેર +4 અને ઉપર હજી 2s + 3 છે હવે ઉપર જે 2s + 3 છે ને એમાં તમારે એવી રીતે ભાગ પાડવાના છે કે s હોય ત્યાં s - 1 બને કેમ કે ડિનોમિનેટરમાં s - 1 બન્યા છે ડિનોમિનેટરમાં s - 1 છે એટલે ન્યુમરેટરમાં જ્યાં જ્યાં s હોય ત્યાં ત્યાં તમારે s - 1 બનાવવાના છે તો એ કેવી રીતે બનશે તો એના માટે સિમ્પલ છે પહેલા તો 2s છે એટલે 2 તો બરોબર જોશે s છે ત્યાં s - 1 લખી જ નાખવાના એટલે 2 into bracket s - 1 પછી તમારી આગળ +3 રેડીમેડ છે જ પહેલેથી એટલે અહીંયા +3 બરોબર જોજો +3 અને ઓરિજિનલી તમારી આગળ ખાલી 2s હતા પણ તમે લખ્યા છે અત્યારે 2 into bracket s - 1 એટલે એમાં શું વધારાનું લીધું તો કે 2 થી બ્રેકેટ ઓપન કરો એટલે જે કોન્સ્ટન્ટ આવે ને એ વધારાનો આવ્યો
શું આવ્યો તો કે 2s - 2 એમાંથી 2s તો હતા જ, આ -2 તમે વધારાના લીધા, -2 વધારાના લીધા તો ભેગા +2 તમારે લેવા પડે, એટલે +3 અને +2 વધારાના લેવા પડે એટલે ટોટલ થઈ જશે +5. આમ આ +3 ના આપણે બે ભાગ પાડ્યા કહેવાય. +3 ના બે ભાગમાંથી એક ભાગ છે -2, બીજો ભાગ છે +5. -2 તમે આ 2s આરે ગોઠવી દો એટલે એમાંથી 2 કોમન નીકળે એટલે 2 * s - 1 +5 આવું રિઝલ્ટ તમને મળી ગયું. હવે તો કે હવે આ આખો ડિનોમિનેટર જે છે s - 1 નો હોલ સ્ક્વેર +4 એ આખો +4 એટલે 2 નો સ્ક્વેર, એ આખો ડિનોમિનેટર ન્યુમરેટર ની બે ટર્મ ના ડિનોમિનેટર માં મૂકો અને આ 2 કોન્સ્ટન્ટ છે એટલે બહાર કાઢો એટલે રિઝલ્ટ આવું મળશે 2 * લાપ્લાસ ઇનવર્સ ઓફ s - 1 upon s - 1 નો હોલ સ્ક્વેર +2 નો સ્ક્વેર પ્લસ અહીંયા છે 5 * લાપ્લાસ ઇનવર્સ ઓફ 1 upon s - 1 નો હોલ સ્ક્વેર +2 નો સ્ક્વેર. હવે ટેક્સ્ટ બુક વાળા દરેકમાં આના એક્ઝામ્પલમાં પાછું વ્યવસ્થિત જ કરે છે, 1/k વાળી ફોર્મ્યુલા નથી રાખતા, એને બદલે આવું કરે છે 1 upon s - 1 નો હોલ સ્ક્વેર +2 નો સ્ક્વેર, એને બદલે અહીંયા એને 2 બનાવવાની, ઈ બનાવવો ઈ જ આપણને વધારે કન્વીનિયન્ટ રહેશે. અહીંયા 2 કેમ આવે તો કે વધારાના મલ્ટીપ્લાય કરો તો 2 થી મલ્ટીપ્લાય કરો, 2 થી ડિવાઈડ કરો એટલે અહીંયા થઈ જશે 5/2. ઓકે, હવે પહેલા આ આખી ફોર્મ્યુલા ઓબ્ઝર્વ કરો. આ આખી ફોર્મ્યુલા શું બની છે તો કે s - 1 upon s - 1 નો હોલ સ્ક્વેર +2 સ્ક્વેર. એટલે હવે ચેક ઈ કરો કે જ્યાં જ્યાં s છે ત્યાં બધે આરોઆર s - 1 છે. તો ઈ s - 1 નો હોય ને ખાલી s હોય તો ત્યાં શું બને ફોર્મ્યુલા તો કે s upon s square +2 સ્ક્વેર. આ s upon s square +2 સ્ક્વેર એનું લાપ્લાસ ઇનવર્સ શું થાય તો કે cos 2t. s upon s square +2 સ્ક્વેર એનું લાપ્લાસ ઇનવર્સ શું થાય તો કે cos 2t. તો આનું લાપ્લાસ ઇનવર્સ શું થશે તો કે ફર્સ્ટ શિફ્ટિંગ પ્રોપર્ટી નો ઉપયોગ cos 2t તો આવશે જ, એની સાથે વધારાના e⁻1t વધારાના મલ્ટીપ્લિકેશન માં આવશે એટલે 2 * e⁻1t એટલે e⁻t cos 2t. સેમ આ 5/2 એઝ ઇટ ઇઝ મલ્ટીપ્લિકેશન માં છે એમને એમ જ અહીંયા તમારે ફરીથી વિચારવાનું આવ્યું કે 2 upon s - 1 નો હોલ સ્ક્વેર +2 નો સ્ક્વેર, એમાં s - 1 નો હોલ સ્ક્વેર છે એને બદલે તમે ખાલી s છે એવું પેલા વિચારો કે 2 upon s square +2 સ્ક્વેર. 2 upon s square +2 સ્ક્વેર હોય તો એનું લાપ્લાસ ઇનવર્સ શું થાય કે તો એનું લાપ્લાસ ઇનવર્સ sin 2t થાય. તો s ને બદલે s - 1 હોય તો હવે લાપ્લાસ ઇનવર્સ શું થાય તો કે એમાં sin 2t તો વધારાના આવશે જ, as it is આવશે જ, વધારાના શું આવશે તો કે e⁻1t વધારાના મલ્ટીપ્લિકેશન માં આવશે એટલે રિઝલ્ટ આખું આવું મળશે e⁻t sin 2t અને 5/2 as it is મલ્ટીપ્લિકેશન માં છે. આમ આવા એક્ઝામ્પલ નું લાપ્લાસ ઇનવર્સ ગોતવા માટે પેલા ડિનોમિનેટર માં પરફેક્ટ સ્ક્વેર પોલિનોમિયલ બનાવવી પડે એટલે s વાળી ટર્મ બે જગ્યાએ હોય ત્યાં લગી નહીં થાય, એક જ જગ્યાએ s વાળી ટર્મ ડિનોમિનેટર માં આવે તો દાખલો થશે. ચાલો નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈ લઈ. 3 મિનિટ છે એમાં થઈ જશે લાપ્લાસ ઇનવર્સ ઓફ 1 upon square root of 2s + 5. હવે આમ જોવા જઈએ તો હું તમને એક યાદી આપું, એક પ્રોપર્ટી અગાઉ આવી ગઈ છે કે s ને બદલે s ની સાથે કઈ મલ્ટીપ્લિકેશન માં હોય એટલે ઓલો bs, તો આગળ 1/b અને જ્યાં જ્યાં t હોય ત્યાં t/b ને એવું કરવાનું. પણ મેં તમને એક એક્ઝામ્પલ એવો બતાવ્યો હતો કે ઈ પ્રોપર્ટી નો ઉપયોગ કર્યા વગર કરીએ ને કે વધારે સહેલું પડે છે. તો આમાં આપણે ચાલુ રાખશું અને ટેક્સ્ટ બુક વાળા એમ જ ગણ્યું છે s ની સાથે કાઈ પણ મલ્ટીપ્લિકેશન માં હોય ની પેલા કોમન કાઢી લેવાનું એટલે √2 ને કોમન કાઢી લીધા બહાર. √2 ને કોમન કાઢી લ્યો એટલે અંદર વધશે s + 5/2 આખાનું સ્ક્વેર રૂટ એટલે કે s + 5/2 એની 1/2 પાવર. એટલે હવે આ 1 upon √2 છે એ તો હાવ બારોબાર નીકળી જ જશે. તમારે ખાલી આટલાનું જ લાપ્લાસ ઇનવર્સ ગોતવાનું થયું કે લાપ્લાસ ઇનવર્સ ઓફ 1 upon s + 5/2 એની 1/2 પાવર. તો હવે સૌથી પહેલું કામ આ s + 5/2 ને ઘડી ભૂલી જાઓ, પહેલા ખાલી આટલું જ ઓબ્ઝર્વ કરો કે 1 upon s raised to 1/2 હોય તો એનું લાપ્લાસ ઇનવર્સ શું થાય
તો એને માટે તરત તમને મગજમાં આવવું જોઈએ કે આ 1/2 છે એ શું છે? તો ફોર્મ્યુલા એને માટે યાદ કરવાની કે 1/s⁻n+1 હોય એની ફોર્મ્યુલા છે. 1/s⁻n+1 એનું લાપ્લાસ શું? તો કે t⁻n/Γn+1. એટલે આ જે પાવર છે 1/2 પાવર, એ 1/2 પાવર છે એ n+1 તરીકે છે. તો n શું હોવા જોઈએ? કેટલી પાવરમાં તમે 1 ઉમેરો, કયા નંબરમાં તમે 1 ઉમેરો તો +1/2 આવે? તો કે -1/2 માં. એનો મતલબ કે n ની વેલ્યુ -1/2 છે. એટલે આ 1/s⁻² 1/s⁻² એટલે 1/s⁻² +1 એવું છે. એટલે એની ઉપરથી આગળ વધશે n તરીકે -1/2 છે તો t⁻⁻² upon gamma -1/2 +1 એટલે એ થઈ જશે gamma +1/2. એટલે આ કોનું આવ્યું? તો કે ઈ ખાલી 1/s⁻² હોય એના લાપ્લાસની વાત કરી. શું? તો કે t⁻⁻² upon gamma -1/2 +1. તો હવે આપણી પાસે ખાલી 1/s⁻² નથી, પણ s ની સાથે ભેગા π/2 એડિશનમાં છે. તો કે તો ફર્સ્ટ શિફ્ટિંગ પ્રોપર્ટી શું છે? તો કે અહીંયા જે છે એના નેગેટિવ એટલે કે -π/2 એટલી e ની પાવરમાં t ના કોએફિશિયન્ટ તરીકે આવશે. એટલે e⁻⁻² t વધારાના મલ્ટીપ્લિકેશનમાં આવી જશે. બાકીનું બધું એઝ ઇટ ઇઝ. એટલે ફાઇનલી તમને રિઝલ્ટ આખું આવું મળશે e⁻⁵2 t t⁻⁻² upon gamma -1/2 +1. હવે gamma -1/2 +1 એટલે એ થઈ જશે gamma 1/2 ને gamma 1/2 એટલે થાય √π. √π અને આગળ √2 મલ્ટીપ્લિકેશનમાં છે એટલે આનો ફાઇનલ સિમ્પ્લિફિકેશન